કારણ કે જે એક શરૂઆત આજે બતાવી રહ્યું છે આઈટી લાર્જ કેપ મિડ કેપ બધી બાજુ મજબૂતી છે. એમ્ફેસિસ જુઓ, ફર્સ્ટ સોર્સ, LTI, માઇન્ડટ્રી, LTTS, HCL ટેક એક ખરીદારી બતાવી રહ્યા છે. બિરલા સોફ્ટ, ઇન્ફોસિસ જેવી કંપનીઓમાં પણ એક મજબૂતી જોઈ રહ્યા છે. OFSS, હેપીએસ્ટ માઇન્ડ બધા કાઉન્ટર્સ, નઝારા ટેક એક ઓવરઓલ મજબૂતી જોઈ રહ્યા છે. ગ્લોબલ સેટઅપ, નાસ્ટિકનું આપણને પોઝિટિવ શુક્રવારના સેશનમાં એક દેખાયું, પરંતુ કઈ રીતે નિફ્ટી આઈટી માટેનો વ્યૂ રાખશો પાર્થિવ? sector definitely looks good and interestingly poised. અને ખાસ કરીને આઈ થિંક જે મેનેજમેન્ટની કોમેન્ટ્રીઝ રહી છે દે હેવ બીન પ્રીટી સોલિડ અને ગોઝ ટુ શો કે મોમેન્ટમ ઇઝ બેક અને અમુક સ્ટોક્સ હેઝ ઓલરેડી ફેક્ટર્ડ ઇન. પણ અમને એવું લાગી રહ્યું છે કે આવનારા 2-3 વર્ષમાં અને ખાસ કરીને લુકિંગ એટ ધ માર્કેટ સેટઅપ ઓવર વેલ્યુએશનના પોકેટ છે એમાંથી થોડુંક સેક્ટરલ રોટેશન ચર્ન થઈ રહ્યું છે વિચ ઇઝ ગોઈંગ ઇન્ટુ સેક્ટર્સ લાઈક આઈટી, ફાર્મા, banks. So I think definitely IT sector for the long term looks interesting. ઓકે, લાંબા ગાળા માટે એક વ્યૂ સેક્ટર માટે પોઝિટિવ. અને Q2 અર્નિંગ્સ એક સિઝનની શરૂઆત આપણે જોશું આઈટી સાથે શરૂઆત. TCSના 10 ઓક્ટોબરે પરિણામ પણ આવશે, એટલે પરિણામોની સિઝન આપણે હંમેશા જોઈએ છે દિગ્ગજ આઈટી કંપનીઓ દ્વારા થતી દેખાતી હોય છે. ત્યારબાદના સ્ટોક સ્પેસિફિક એક વ્યૂ લઈએ. કિરણ, આઈટીસી અત્યારે લગભગ 1.25% આસપાસ મજબૂતી બતાવી રહ્યું છે કાઉન્ટર. કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો આઈટીસીનું? જી કિરણ, અનમ્યુટ કરવું પડશે. સો આઈટીસી ની આપણે વાત કરીએ તો જે રીતે આપણે ડેલી ચાર્ટ ઉપર 500 ની ઉપર એક બ્રેકઆઉટ દેખાયું હતું. 500 ને આપણે જોયું કે ફ્રાઈડેના સેશનમાં ટેસ્ટ કર્યું છે, જેની 50 દિવસની મૂવિંગ એવરેજ પણ છે. અગર તમે મોમેન્ટમ ઇન્ડિકેટર જોશો તો ત્યાં કશે ને કશે આપણને રિવર્સલ દેખાઈ રહ્યું છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી લોંગ કરવું હોય તો કરી શકાય છે. 494 ની નીચેનો તમે સ્ટોપ લોસ રાખો ને જે રીતનો ઓવરઓલ ચાર્ટ પેટર્ન છે ઉપરમાં 530 ફરીથી આવે એવું અમને લાગી રહ્યું છે. તો ડેફિનેટલી મારા હિસાબથી લોંગ કરીને જઈ શકાય છે આઈટીસી. આઈટીસીમાં પણ એક ખરીદારીની સલાહ આપણે બનતી જોઈ રહ્યા છે. ટ્રેન્ડના કાઉન્ટર માટે એક વ્યૂ અમિત. નિફ્ટીમાં એન્ટ્રી થઈ છે ત્યારથી એક વેચવાલી બતાવી છે ઓવરઓલ માર્કેટ સિચ્યુએશન પરથી, પરંતુ આજે એક રિકવરી છે. 1.25% મજબૂત છે ટ્રેન્ડનું કાઉન્ટર. કઈ રીતે સલાહ આપશો ચાર્ટ સેટઅપ પર? જોઈએ તો જે સપોર્ટ હતો 7250 એના સપોર્ટથી આપણે જોઈએ તો રિવર્સલ થતા પણ જોવા મળી રહ્યું છે. અત્યારે કરંટ વ્યૂના હિસાબથી મને લાગે છે અપસાઇડમાં જે બાઇંગ આપણને બનતા પણ જોવા મળશે 7530ના ઉપર જોવા મળી શકે છે. 7530ના ઉપર નીકળે છે તો જ આ કાઉન્ટરને કન્ફર્મેશન મળશે લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે. જ્યાં સુધી લેવલ ક્રોસ ન થતો ત્યાં સુધી હું કહીશ કે વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. ઓકે, તો એક વ્યૂ ટ્રેન્ડના કાઉન્ટર પર બનતો જોઈ રહ્યા છીએ. ફ્રેશ હાઈ જે કાઉન્ટર્સે બનાવ્યા છે એમાંથી એક BSE લિમિટેડ શેર પણ અત્યારે જોઈ રહ્યા છે લગભગ 0.2% આસપાસની ખરીદારી છે અને 4260ના 52 વીક્સ હાઈ બનાવ્યા છે. એક વ્યૂ BSE માટે? આજથી થોડા ટાઈમ પહેલા આપણે જ્યારે જે માર્કેટ રિલેટેડ જે એન્ટિટીઝની આપણે ડિસ્કશન કરી રહ્યા હતા એમાં જે BSE હતો આપણો એક ટોપિક હતો. એમાં એક રીઝનિંગ પણ આપણે જે આપ્યું હતું કે જે સેબીએ જે કન્સલ્ટેશન પેપર એ વખતે નીકાળ્યું હતું કે ઓનલી વન એક્સપાયરી પર એક્સચેન્જ. That was a big, huge benefit for BSE because BSE ની અત્યારે જે પણ કરન્ટલી જે 2 વીકલી એક્સપાયરી છે that એ ઘણી ઇલિક્વિડ છે. અને જો NSE ની કોઈ પણ એક એક્સપાયરી જો અગર થાય છે નિફ્ટી ઓર બેંક નિફ્ટી તો બીજી જે બેન્ચમાર્ક ઇન્ડાઇસીસની જે એક્સપાયરી જે છે એ BSE પર આવશે અને એના કારણે એમાં વોલ્યુમ પિકઅપ થતું તમને જોવા મળશે. તો એ રીઝનના કારણે વી વર રેકમેન્ડિંગ દેટ સ્ટોક અરાઉન્ડ 2700 to 2800ના લેવલની આસપાસ. નાઉ સ્ટોક હેઝ રન અપ વેરી શાર્પલી. સ્ટોક પર બાયસ હજુ પણ પોઝિટિવ સાઇડ પર છે, પરંતુ કરંટ લેવલ પર મોમેન્ટમ ચેસ કરીને બાય કરવું કે નહીં દેટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ કોલ. બાય ઓન ડિપ્સ ની સ્ટ્રેટેજી તમે જરૂરથી રાખી શકો છો. નીચેની સાઈડ પર થોડા ડિપ્સ આવતા જોવા મળે છે તો એ વખતે તમે આ કાઉન્ટરને જરૂરથી બાય કરી શકો છો. ઓકે, તો એક વ્યૂ થોડા એક ડીપની રાહ જો BSE લિમિટેડમાં એક ખરીદારી માટે. ત્યારબાદ ની જે કંપનીઓ અત્યારે ટોપ ગેનર્સમાંથી એક છે ઇન્ડિયન હોટેલ્સ. કિરણ, ત્યાં અત્યારે વ્યૂ લઈએ. ઇન્ડિયન હોટેલ્સમાં પણ એક મજબૂતી આપણને દેખાડી રહી છે અને કાઉન્ટર અત્યારે જોઈએ તો જે એક મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યું છે, સાથે ફ્યુચરમાં જુઓ તો લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે ઇન્ડિયન હોટેલ્સ માટે. કઈ રીતે વ્યૂ રહેશે? ઓલમોસ્ટ ડે હાઈ પર છે અત્યારે. આપણે વાત કરીએ તો અહીંયા પણ એક અસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્ન બ્રેકઆઉટનું રીટેસ્ટ થઈ રહ્યું છે. જો 655 નું લેવલ બ્રેક નહીં થાય તો ડેફિનેટલી અહીંયાથી એક સારી એવી અપસ્વિંગ આપણને જોવા મળી શકે છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી લોંગ કરીને જઈ શકાય છે. 655 નો તમે સ્ટોપ લોસ રાખો અને જો 655 આવનારા સમયમાં નહીં તોડે તો 710 720 સુધીની જગ્યા આપણને અહીંયા બનતી દેખાય એવું લાગી રહ્યું છે. તો ચોક્કસ જ મારા હિસાબથી આપણે લોંગ કરીને જવું જોઈએ. ઓકે, ખરીદારીની સલાહ આપણે બનતી જોઈ રહ્યા છે, ખાસ કરીને અત્યારે ઇન્ડિયન હોટેલ્સના કાઉન્ટર પર. ત્યારબાદ ના એક ઓવરઓલ એક વ્યૂ જે છે એક નેટકો ફાર્મા. સૌથી પહેલાં તો કાઉન્ટર સ્પેસિફિક અમિત આપની પાસેથી લઈએ, કારણ કે ઇનિશિયલ બીટ્સમાં જે કંપનીઓ અત્યારે ખરીદારી બતાવી રહી છે એમાંથી અત્યારે નેટકો ફાર્મા પણ છે. 3.5% મજબૂતી કાઉન્ટર બતાવી રહ્યું છે. 1408ના ડે હાઈની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. એક વ્યૂ આ કંપની માટે અમિત?
મને લાગે છે અપસાઇડમાં જે રેઝિસ્ટન્સના કાઉન્ટરો બનતા પણ જોવા મળશે 1445 આસપાસ બનતા પણ જોવા મળશે. સો મને લાગે 1445 લેવલ સુધી એક માટે કાઉન્ટર સ્ટ્રેચ થતા પણ જોવા મળી શકે છે. જે એનાથી સપોર્ટ ઇન્ટ્રાડે ફ્રન્ટ પર આપણને કાઉન્ટરમાં જોવા મળશે એ 1380 નો છે. 1380 ના સપોર્ટ અગર પાછો બ્રેક કરશે તો મને લાગે છે સેલ ઓફ પાછો આપણને જોવા મળી શકે છે. માર્કેટમાં અત્યારે કરન્ટલી આપણે જોઈએ તો ઓપન થયા બાદ આપણે જોયું તો ચાંદની અપસાઇડના લેવલથી પાછું થોડુંક એવું સપ્લાય આપણને સ્ટોક સ્પેસિફિક ફ્રન્ટ પર બી જોવા મળશે અને ઇન્ડેક્સ સ્પેસિફિક ફ્રન્ટ પર બી જોવા મળશે. સો મને લાગે છે બધા સ્ટોક્સમાં હું કહીશ કે અત્યારે એગ્રેસિવ લોંગ જવું થોડુંક એવું વેટ એન્ડ વોચ કરવું છે એ વસ્તુ માટે, કેમ કે એનાથી હજી માર્કેટની જે સ્ટેબિલિટી છે એ કન્ફર્મ થતા આપણને જોવા નથી મળી રહી. જે હિસાબથી મેં સ્ટાર્ટિંગમાં બી જણાવ્યું 25-200 ઉપર નીકળે છે તો જ એનાથી માર્કેટમાં એગ્રેસિવ ફ્રન્ટ પર બાઇંગ જવાની સલાહ રહેશે. વરના થોડુંક એવું માર્કેટને સ્ટેબલ થવા દો, કેમ કે જે ઘટાડો આવ્યો છે એના સામેનો આપણે અહીંયા જોવે છે તો માર્કેટ ઓપન થતા અપસાઇડમાં જોવા મળી રહી છે. સો મને લાગે છે નેટકો ફાર્મા બી મને લાગે છે લોંગની પોઝિશન ડેફિનેટલી ક્રિએટ કરવી જોઈએ, બટ 1380 નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ લગાડીને લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. 80 સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ ખરીદારી નેટકો ફાર્મા માટે એક વ્યૂ. પાર્થિવ, છેલ્લે એક વ્યૂ જે લઈએ, ઓવરઓલ અત્યારે જે એક મજબૂતી બતાવી રહ્યું છે માર્કેટ, આમ તો ઉપરના લેવલ્સથી જે રીતે અમિતે પણ જણાવ્યું થોડું નીચે આવતા જોઈ રહ્યા છે. ફાર્મા હેલ્થકેર ડાયગ્નોસ્ટિક્સ માટે લ્યુપિન આજે સમાચાર લીધે ફોકસમાં છે. પુણેના પ્લાન્ટ માટે 5 અવલોકનો મળ્યા છે. થોડી ઘણી એક વેચવાલી છે, પરંતુ ફાર્મા જ્યારે વાત આવે છે ત્યારે હેલ્થકેર ડાયગ્નોસ્ટિક્સ બધાનો આપણે એક સમાવેશ કરતા હોઈએ છીએ. લોંગર ટર્મ વ્યૂ ઇન્ડેક્સ અત્યારે મજબૂત છે, પરંતુ તમે લાંબા ગાળા માટે કઈ રીતે જોઈ રહ્યા છો ફાર્માને? Definitely is very interestingly poised કારણ કે ખાસ કરીને યુએસમાં પાછું આઈ થિંક જે ડિમાન્ડ જે છે ફોર ઇન્ડિયન જેનરિક્સ આઈ થિંક ઇટ ઇઝ અગેન રોક સોલિડ અને પ્રાઇસિંગ ઇરોઝન જે પાસ્ટમાં ચાલેલું આઈ થિંક ત્યાંથી બી ઘણી રિલીફ છે. અને વી આર સીઈંગ કે મોસ્ટ ઓફ ધ યુએસ સેન્ટ્રેડ ફાર્માસ્યુટિકલ કંપનીઝ એ લોકો રિલેટિવલી બેટર નંબર્સ રિપોર્ટ કરી રહ્યા છે ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ ગ્રોથ અને માર્જિન્સ. અને ડોમેસ્ટિક સેન્ટ્રેડ ફાર્મા કંપનીઝ હેવ ગ્રોન વેરી સ્ટેબિલી અને એટલીસ્ટ 15% ગ્રોથ આગળ જતા 5 વર્ષમાં પેન્સિલિંગ કરી શકાય છે. સો ત્યાંથી બી આઈ થિંક ઇન્વેસ્ટર્સ આર ડેફિનેટલી ઇન્ટરેસ્ટેડ. અને ઓવરઓલ અમને લાગી રહ્યું છે કે આઈ થિંક ડોમેસ્ટિક સેન્ટ્રિક ફાર્માસ્યુટિકલ કંપનીઝમાં સમબડી લાઈક ટોરેન્ટ ફાર્મા છે, આઈ થિંક એલ્કેમ લેબ્સ છે, આઈ થિંક દે આર ઓલ ડુઈંગ વેરી વેલ અને ત્યાં આઈ થિંક ઇન્વેસ્ટર્સ લોંગ રહી શકે છે. ઓકે, તો આ કંપનીઓ સેક્ટરમાંથી ફોકસમાં એક હોવી જોઈએ. કિરણ, છેલ્લે આપની પાસેથી જાણીએ ઓએનજીસી ઘટી રહ્યું છે અત્યારે નિફ્ટીમાં કાઉન્ટર. ક્રૂડમાં ઉછાળો આવ્યો હતો તો ઓઇલ એક્સપ્લોરેશન મજબૂતી બતાવી રહ્યા હતા, પરંતુ અત્યારે પ્રોફિટ બુકિંગ ઓએનજીસી બતાવી રહ્યું છે 2.5% દબાણ સાથે. કઈ રીતે સલાહ આપશો? ઓએનજીસીની અગર આપણે વાત કરીએ તો રાઉન્ડિંગ ટોપ પેટર્ન બની હતી, એના પછી 100 દિવસની મૂવિંગ એવરેજની આજુબાજુ કન્સોલિડેટ થાય છે. ઓવરઓલ પેટર્ન નેગેટિવ છે, તો મારા હિસાબથી જેમની પાસે છે એમને 290 નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવો જોઈએ. જો 290 નો લેવલ બ્રેક કરે છે તો નીચેમાં જે 200 દિવસની મૂવિંગ એવરેજ છે 275 270 ની આજુબાજુ ત્યાં સુધી જઈ શકે છે. તો મારા હિસાબથી નવી ખરીદારી માટે થોડું વેટ એન્ડ વોચ કરજો. જેમની પાસે પણ છે 290 નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખો અને ચાન્સીસ છે કે નીચેમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો આવે તો ત્યાં લોંગ કરજો. ઓકે, તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. ઘટાડે એન્ટર કરી શકો છો ઓએનજીસી માટે. એ સાથે સમય થયો છે કે રજા લઈએ. કિરણ, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. સ્ટ્રેટેજી આપણે ડિસ્કસ કરી છે એમાં મારી કે મારી ફેમિલીનું કોઈ પણ પ્રકારનું હોલ્ડિંગ નથી. ડેફિનેટલી અમારા ક્લાયન્ટ યા તો એસોસિએટનું હોઈ શકે છે. તો વ્યુઅર્સને સલાહ છે અને નાણાકીય સલાહકારની સલાહ લઈને માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ યા તો ટ્રેડિંગ કરવું છે. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ અસ. જી, પાર્થિવ, આપના ડિસ્ક્લોઝર્સ. It was you. ઘણા બધા સ્ટોક્સ આપણે શો પર ડિસ્કસ કર્યા છે. એમાં અમુક સ્ટોક્સ અમારા લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો હોઈ શકે છે. એના ક્લાયન્ટ્સ બી બનાવટ કરી હોય અને વ્યુઅર્સને જ રિક્વેસ્ટ છે કે તમારા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ લઈને જ કામગીરી કરવી. આ શો પરનો લાભ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જી, પાર્થિવ, કિરણ, આપ બંનેનો પણ આભાર અમારી સાથે જોડાઈને માર્કેટ પર ચર્ચા કરી. અમિત અને અર્પણ આપણી સાથે જોડાયેલા છે. ચર્ચાને આગળ વધારીએ. અર્પણ, ક્રોમ્પ્ટન ગ્રીવ્સ ઇનિશિયલ બિટ્સમાં પણ મજબૂતી 2% આસપાસ ખરીદારી કાઉન્ટર બતાવી રહ્યું છે. અત્યારે 433ના ડેઝ હાઈ પર છે. કઈ રીતે સલાહ આપશો ક્રોમ્પ્ટન માટે? તો ક્રોમ્પ્ટન એના 21 ડે મૂવિંગ એવરેજની આસપાસ રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો છે. 430 to 435 જેવા ઝોનમાં અગેન એન્ડ અગેન ઉપરની સાઈડ પર રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો છે. સો ટિલ દેટ ટાઈમ આ લેવલ નથી બ્રેક કરતું ત્યાં સુધી હું અવોઇડ કરવાનું રિકમેન્ડેશન આપીશ. પરંતુ જો ઉપરની સાઈડ પર 436 જેવા રેઝિસ્ટન્સ ઝોનને અગર ક્રોસ કરે છે તો એ વખતે તમે એક લોંગ અટેમ્પ્ટ કરી શકો છો. ઓકે, તો વેઇટ એન્ડ વોચ થોડું અત્યારે તો અવોઇડ કરી શકો છો ક્રોમ્પ્ટન કન્ઝ્યુમર માટે. જે આજે બેંકો દ્વારા બિઝનેસ અપડેટ આવી છે અમિત, એમાંથી એવું સ્મોલ ફિનાન્સ બેંક માટે એક વ્યૂ લઈએ. તો મજબૂતી છે અત્યારે. બિઝનેસ અપડેટ પણ મજબૂત જોઈ રહ્યા છે અને અત્યારે ઓલમોસ્ટ ડેઝ હાઈ બનાવ્યા છે. 742ના 3% આસપાસની ખરીદદારી બતાવી રહ્યું છે એવું એસએફબી. કઈ રીતે તમે સલાહ આપશો અમિત આના પર?
આપણે જોઈએ તો એનાથી એયુ બેંકનો જે સેટઅપ છે સેટઅપ તો સારો લાગી રહ્યો છે. છેલ્લા 4-5 દિવસથી આપણે જોઈએ તો કાઉન્ટર કન્સોલિડેશન ફેઝમાં બી ચાલતા આપણને જોવા મળી રહ્યો છે. ડાઉન સાઇડમાં એક બેઝ બનાવીને કાઉન્ટર ચાલી રહ્યો છે 700 થી 710 વચ્ચે આપણે જોઈ રહ્યા છે. સારી એનાથી સ્ટેબિલિટી બનાવીને કાઉન્ટર મોમેન્ટમ સાથે એનાથી પ્લે કરતા પણ જોવા મળે. વોલ્યુમ બી આપણે જોશું વોલ્યુમ રિસન્ટ ફંડ પ્રેડિશન થતા પણ જોવા મળી રહ્યા છે. તો જેમાં કાઉન્ટર 745 ના ઉપર નીકળે છે ત્યારબાદ મને લાગે છે મોમેન્ટમ પિકઅપ થતા આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે અને ફ્રેશ લોંગ ઇનિશિએટ થતા પણ જોવા મળી શકે છે જે 765 770 સુધી જવાની જગ્યા બનાવશે. તો 745 ના લેવલ માટે વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. જેમ 745 ના લેવલ બ્રેક કરશે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે 765 770 ના ટાર્ગેટ્સ માટે. ઓકે 770 સુધીના એક લેવલ્સ બતાવી શકે છે. થોડો લેવલ્સની રાહ જોઈ શકો છો એયુ સ્મોલ ફિનાન્સ બેંક માટે. વધુ એક બેન્કિંગ કાઉન્ટર બંધન બેંક માટે એક વ્યૂ અર્પણ 2% મજબૂતી જોઈ રહ્યા છે. આ કાઉન્ટર પણ DSIની નજીક છે. બંધન બેંક દ્વારા પણ Q2 બિઝનેસ અપડેટ જાહેર થઈ છે ત્યારબાદની એક મજબૂતી બતાવી રહ્યું છે. આ કંપની પર વ્યૂ So, Bandhan Bank is one of the laggards or underperformer among the banking pack. જ્યારે પણ એ 200 ના લેવલની આસપાસ જાય છે ત્યારે ઉપરના લેવલથી સ્ટ્રોંગ સેલિંગ પ્રેશર આવતું જોવા મળતું હોય છે એન્ડ એવરી ટાઈમ ઉપરના લેવલથી જ્યારે સેલિંગ પ્રેશર આવે છે ત્યારે બેન્ડમાં જતો રહેતો હોય છે આ સ્ટોક. દેટ મીન્સ સેલિંગ સાઇડ પર ઇન્ટેન્સિટી ઘણી હાઈ